મિત્રો, સોશિયલ મીડિયામાં અંબાલાલ પટેલનો એક ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ હોસ્પિટલાઇઝ હોય તેવું બતાવી રહ્યા છે. તો મિત્રો, આપણે એ વિશે વાત કરીશું કે અંબાલાલ પટેલના મૃત્યુ વિશેના પણ સમાચાર પૂર ઝડપે આગળ વાયરલ થઈ રહ્યા છે. તો મિત્રો, આપણે એ વિશે જાણીશું કે અંબાલાલ હાલ જીવે છે કે મૃત્યુ પામ્યા છે. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. તો અંબાલાલ પટેલ કોણ છે અને તેઓ ક્યાં રહે છે અને તેઓ આ તમામ આગાહીઓ કેમ કરે છે, અને ત્યારબાદ જાણીશું કે અંબાલાલ પટેલ જીવે છે કે મૃત્યુ પામ્યા છે. તો વિડીયોના આગળ વધતા પહેલાં મિત્રો એક લાઇક જરૂરથી કરી દેજો. તો મિત્રો, અંબાલાલ દામોદરદાસ પટેલ ગુજરાતના આ નામ ખૂબ જ જાણીતું છે. તેઓ હવામાન નિષ્ણાત છે અને લોકો તેમને માત્ર તેમના નામથી જ ઓળખે છે, પરંતુ તેમના વિશેની વધારે વિગત આપણે જાણતા નથી. તો મિત્રો, અંબાલાલ પટેલનો જન્મ 1 સપ્ટેમ્બર 1947ના રોજ અમદાવાદ જિલ્લાના અઢાળમાં થયો હતો. એક ખેડૂત પરિવારમાં થયો હતો અને અંબાલાલ પટેલે આણંદમાં BSc કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યો અને ત્યારબાદ 1972માં ગુજરાત સરકારમાં તેમણે બીજ પ્રમાણપત્રની એજન્સી અમદાવાદ ખાતે વિથ એગ્રીકલ્ચર સુપરવિઝન તરીકે જોડાઈ અને તેમણે આ ઓફિસરની બઢતી મળી હોવાથી તેણે મદદનીશ નિયામક તરીકેની ફરજ બજાવી હતી. અને ત્યારે તેઓ ખેડૂતો સાથે મુલાકાત કરતા, ત્યારે કૃષિ પાકને લઈને તેઓ ચર્ચા કરતા. મિત્રો, સોશિયલ મીડિયા પર અંબાલાલ પટેલનો આ વાયરલ ફોટો એડિટ કરેલો છે અને અંબાલાલ પટેલને કાંઈ નથી થયું. તેઓ એકદમ સ્વસ્થ અને તંદુરસ્ત છે. હાલમાં પણ તેઓ આગાહી કરી રહ્યા છે અને ભવિષ્યમાં પણ જ્યાં સુધી તેઓ હયાત છે ત્યાં સુધી આગાહીઓ કરતા રહેશે. તો મિત્રો, હું તમામ લોકોને અપીલ કરવા માગું છું કે કોઈ પણ વ્યક્તિનો કોઈ પણ ફોટો આ રીતે એડિટ કરીને વાયરલ ન કરવો જોઈએ, તેવી તમને તમામ મારા દર્શક મિત્રો અને મારી જે કાંઈ યુટ્યુબ ફેમિલી છે તેમને હું બે હાથ જોડી અને નમ્ર અપીલ કરું છું. આજે તો આ અંબાલાલ પટેલને આપણે ભગવાનના ધામ સુધી પહોંચાડી દીધા, ખબર નહીં કાલે કોને પહોંચાડી દઈશું. તો મિત્રો, આવો આ ફોટો એડિટ કરતા પહેલાં અને આવા વિડીયો વાયરલ કરતા પહેલાં તમારે 100 વાર વિચાર કરવો જોઈએ. તો મિત્રો, આ મારો વિચાર તમને કેવો લાગ્યો તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને અમારી ચેનલ પર તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. સાથે સાથે બેલ આઇકનને ઓલ પર સિલેક્ટ કરી લેજો, જેનાથી આવા જ અવનવા વિડીયો જ્યારે પણ અમે અમારી ચેનલ પર મૂકીએ ત્યારે સર્વપ્રથમ તમને નોટિફિકેશન મળી રહે. તો મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત.